રસોડામાં બચત કરવી એ ગૃહિણીની આવક જ છે અને એની આવડત પણ છે. આજે તમને ગેસ કેવી રીતે ઓછો બળે તો એની એક ટિપ્સ આપું છું. કેટલીક ટિપ્સો આપું છું કે જેનાથી તમારું ગેસનું બિલ લગભગ 20% થી 30% જેવું ઓછું આવશે. તો પ્રથમ મારી ટિપ્સ છે કે જ્યારે પણ ગેસ તમે ચાલુ કરો ત્યારે વાસણ ના મૂકો, વાસણ મૂક્યા પછી ગેસ ચાલુ કરો. આપણે મોટા ભાગે ગેસ ચાલુ કર્યા પછી વાસણ શોધવા જઈએ છીએ. ના, પહેલા વાસણને ગેસ ઉપર મૂકી દો પછી ગેસ ચાલુ કરો. બીજી ટિપ્સ કે જ્યારે પણ કઢી, દાળ કે પાણી એવું કોઈ લિક્વિડ ઉકાળવાનું હોય કે જેમાં ચોંટવાનું ન હોય એવી વસ્તુઓ હોય તો એવી વસ્તુઓને હંમેશા પાતળા તળિયાવાળી તપેલીમાં ઉકાળો. એનાથી એ જલ્દી ગરમ થઈ જશે અને ગેસ ઓછો બળશે. ગેસ ઓછો બળે એના માટે એક આ પણ ટિપ્સ છે કે હંમેશા તળિયાની બહાર ગેસની ફ્લેમ ના જવી જોઈએ. ગેસની ફ્લેમ તળિયાને અડે ત્યાં સુધી જ રાખવાની છે. તળિયાની બહાર જો ફ્લેમ જાય તો તમારો ગેસ વધારે બળશે. ચોથી ટિપ્સ છે કે ગેસના બર્નરને સમયાંતરે સાફ કરતા રહો, જેથી એના કાણામાંથી પ્રોપર ગેસ જે નીકળે છે એની હીટ પ્રોપર મળે અને તમારો ગેસ વેસ્ટ જાય નહીં.